નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે 31 ઓક્ટોબરે એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન છે। વડાપ્રધાન મોદી એકતા પરેડમાં હાજરી આપશે। નવી દિલ્હીમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। દેશમાં એનસીસી કેડેટ્સથી લઈને દેશની આર્મી, નેવી, એરફોર્સ, એનએસજી કમાન્ડો, બીએસએફ અને તમામ રાજ્યોની પોલીસ દળો, સુરક્ષા દળો સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ પરેડમાં ભાગ લેશે। એકતાનગરમાં 11,300 લોકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતે 150મી સરદાર જયંતિ ઉજવવા જઈ રહ્યા છે અને એકતા પરેડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહી રહ્યા છે। ત્યારે એની તડામાર તૈયારીઓ અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો કે આ વખતે પહેલી જ વખત આ એકતા પરેડ જે દર વખતે સામે બસ સ્ટેન્ડ પાસે યોજાતી તેને બદલે હવે આ એકતા પથ ઉપર યોજાવાની છે। જે રીતે દિલ્હીમાં યોજાય છે એ પ્રકારની પરેડ અહીંયા યોજાશે। બંને બાજુએ બેઠક વ્યવસ્થાની પણ તડામાર તૈયારી થઈ ચૂકી છે અને અહીં ગાડી તમે જુઓ કે આ પરેડની અંદર બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ અને આ બધાના જવાનો પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ વગેરેમાંથી લગભગ 15 કન્ડિશન ભાગ લેવાના છે। સાથે સાથે ઓપરેશન સિંદૂર બીએસએફના 16 પદક વિજેતાઓ, સીઆરપીએફના 5 શૌર્ય ચરક વિજેતાઓ પણ જોડાવાના છે અને પરેડની અંદર મોટી સંખ્યામાં લગભગ 11,000 લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ, કલાકારો મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવનાર છે। 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ઉપસ્થિત થશે અને 16 જેટલા નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ખાતમુહૂર્ત કરશે। કરોડોના ખર્ચે નવા પ્રોજેક્ટો અહીં આવવાના છે। ત્યારે નર્મદા જિલ્લાને દિવાળી પછી ખૂબ સુંદર ભેટ મળી રહી છે। લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।